Welcome to this live video session for time management. વિદ્યાર્થી મિત્રો, આપણે એક કહેવત છે, ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી. देर से आए दुरुस्त आए. कुछ टेक्निकल प्रॉब्लम के कारण हमारा ये सेशन लेट शुरू हो रहा है, लेकिन वो प्रॉब्लम शूटिंग हो चुका है, इसीलिए हम सेशन पर फोकस करेंगे. दोस्तों, डियर फ्रेंड्स, आज का जो सेशन है वो है टाइम मैनेजमेंट पर. दोस्तों, वैसे तो हम ये समझते हैं कि कुछ शेड्यूल बनाना नहीं है, दिन में जो मर्जी होगी वो हम पढ़ेंगे, तो इसमें ज़्यादातर टाइम वेस्ट हो जाता है. इसकी ज़रूरत क्या है, व्हाट इज़ द इम्पोर्टेंस ऑफ टाइम मैनेजमेंट, और टाइम मैनेजमेंट की प्रोसेस क्या है, उस पर हम आज फोकस करने वाले हैं. सबसे पहले दोस्तों एक बात मैं कहना चाहूँगा कि और ज़्यादातर जो ग्रेट पर्सनालिटीज़ हैं उनके लाइफ में भी ये इम्पोर्टेंट है, इम्पोर्टेंट रहा है, उसीलिए वो ग्रेट पर्सनालिटी है. और एक जो सूत्र है उनका, वो क्या है? यस्टरडे इज हिस्ट्री, यस्टरडे इज हिस्ट्री, टुमारो इज अ मिस्ट्री, बट टुडे इज अ गिफ्ट. सो दोस्तों, जो रिसेंट टाइम आपके पास में है उसमें जीना सीखना चाहिए. विद्यार्थी मित्रों, गई काल फरी पाછી આવતી નથી અને આવતીકાલ પણ એ ગઈકાલ બનીને રહી જાય છે. એટલે હંમેશા આપણે આજનો દિવસ એને જ બહુ અગત્યતા આપવાની રહેશે, જેથી કરીને આપણે જીવનના આપણા બધા જ સપનાઓને સાકાર કરી શકીશું. આપણે જે ધ્યેય, જે ગોલ નક્કી કર્યો હશે એને એચીવ કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી આપણે એ વાત કરીએ કે શા માટે ટાઈમ મેનેજમેન્ટ, વાય વી રિક્વાયર્ડ ટાઈમ મેનેજમેન્ટ. તો મિત્રો, સૌથી પહેલી આપણે જો વાત કરીશું કે ટાઈમ મેનેજમેન્ટ આપણને શા માટે જરૂરી છે, તો ટુ સેવ ટાઈમ. મિત્રો, ટાઈમ મેનેજમેન્ટ શું કરશે? સમય બચાવશે. મિત્રો, જો આપણે સમય બચાવીશું તો આગળ જતા સમય આપણને બચાવશે. એટલે એક અગત્યનો પોઈન્ટ થાય. શા માટે ટાઈમ મેનેજમેન્ટ? તો પહેલો પોઈન્ટ આપણો રહેશે ટુ સેવ ટાઈમ. બીજો પોઈન્ટ આપણો રહેશે ટુ રિડ્યુસ સ્ટ્રેસ. ખોટો તણાવ. જુઓ કેવી રીતનો ખોટો તણાવ. દાખલા તરીકે આપણે સવારમાં એટલે કે રાત્રે મમ્મીને કહીને સૂતા છીએ કે મમ્મી મને સવારે 5 વાગે ઉઠાડી દેજે. હવે
મમ્મી જ ઘરમાં એક એવું પાત્ર છે જે મલ્ટી રોલ છે. એ મમ્મી છે, એ પત્ની છે, એ ડૉક્ટર છે, એક વહુ છે, એ નર્સ છે, એ ટ્રેનર છે, એ ટીચર છે. કેટલા બધા રોલ છે મમ્મીના. અને આવી મલ્ટી પર્સનાલિટી બહુ એંગેજ હોય એટલે બની શકે કે મમ્મી આપણને રાઈટ ટાઈમ ઉઠાડવાનું ભૂલી ગયા, તો પછી આપણે નક્કી કર્યું છે કે મમ્મી મને સવારે 5 વાગે ઉઠાડજે, અને બને એવું કે મમ્મી એટ ધ ટાઈમ પર તમને ઉઠાડી ન શક્યા અને તમને 5:30 ઉઠાડ્યા, તો તમે આખો ઘરને ઉપર લઈ લો, તમારે માથે લઈ લો અને મમ્મીને અનાપ શનાપ બી બોલી દો. અને એમ કરવામાં ને કરવામાં તમે જોજો, ખરેખર 5 વાગે ઉઠવાનું હતું, મમ્મીએ તમને ઉઠાડ્યા 5:30, એટલે અડધો કલાક તમારો બગડ્યો. પણ આવી અનવોન્ટેડ અનનેસેસરી ડિસ્કશનમાં, કોરલિંગમાં, કોલાઇઝનમાં તમે જુઓ તો કેટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો. તો 6, 6:30, અને પછી આખા દિવસની ઇમ્પેક્ટ એના ઉપર આવે છે. એટલે આખો દિવસ આપણો સ્ટ્રેસફુલ રહે છે. નથી કહેતા કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો. એટલે એવી ગુજરાતીમાં આપણે કહેવત છે. તો મિત્રો, આપણે આ સ્ટ્રેસને રિડ્યુસ કરવો છે, મેનેજ કરવો છે, એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ શા માટે છે? તો એનો થર્ડ પોઈન્ટ છે ટુ ફંક્શન ઇફેક્ટિવલી. કોઈ પણ કામને ઇફેક્ટિવ યોગ્ય રીતે કરવું છે તો એના માટે પણ ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કોઈ પણ કાર્ય, સ્ટુડન્ટ લાઈફમાં આપણી પાસે તો આમ તો મુખ્યત્વે 2 જ કાર્ય હોય: સાંભળવું, સમજવું, પ્રેક્ટિસ કરવી. આપણે 5 ઇન્દ્રિયોથી જે કામ આપણે કરી રહ્યા છીએ, આપણા માટે એટલું જ કામ પૂરતું છે. આપણા ઉપર કોઈ ઘરની રિસ્પોન્સિબિલિટી તો છે નહીં કે તમારે તમારી ઉપર ઘર નિર્ભર હોય. એ પેરેન્ટ સંભાળે છે. એટલે આપણો રોલ માત્ર અભ્યાસનો છે. અભ્યાસ મતલબ એમાં સાંભળવાની વાત પણ આવી જાય, મતલબ લેક્ચર અટેન્ડ કરવાના હોય, સાંભળવાના હોય, સમજવાના હોય, અને અંતે પ્રેક્ટિસ કરવાની હોય. આપણો રોલ આટલો છે. તો આ ફંક્શન ઇફેક્ટિવ થવા માટે પણ ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. અને સૌથી મોટી વાત, ટુ ઇન્ક્રીઝ અવર આઉટપુટ. ઇન્ક્રીઝ આઉટપુટ એટલે આપણું જે આઉટપુટ છે, વર્ક આઉટપુટ, એને આપણે વધારવું છે. આપણી જે કેપેસિટી છે એને બિલ્ડઅપ કરવી છે. મિત્રો, કેપેસિટીને બિલ્ડઅપ કરવી છે આપણે. તો એના માટે આ ટાઈમ મેનેજમેન્ટ ઇટ્સ અ વેરી વેરી એસેન્શિયલ ટૂલ. મિત્રો, ટાઈમ મેનેજમેન્ટ માટે શું કરવાનું રહેશે એ આપણે આગળના ટોપિકમાં ડિસ્કસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, એક મહત્વની વાત છે કે ટાઈમ મેનેજમેન્ટની પ્રોસેસ શું હોય છે. ટાઈમ મેનેજમેન્ટ કઈ પ્રોસેસ ઉપર વર્ક આપે છે, કામ આપે છે. સૌથી પહેલા ટાઈમ મેનેજમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગોલ સેટિંગ. ગોલ સેટિંગ. કારણ કે મેનેજમેન્ટની ક્યારે વાત આવશે? અચ્છા, તમે એક નાનકડું મૂવી, એટલે મૂવી મોટું છે મિત્રો, પણ એનો નાનકડો ભાગ છે, લગભગ બધા મિત્રોએ જોયું હશે. આમ તો 300 એવું ઇંગ્લિશ મૂવી પણ છે, અને આપણે ગુજરાતીમાં એટલે કે હિન્દી એટલે બોલિવૂડની અંદર, હોલિવૂડની વાત તો નથી કરતા આપણે, બધા એક ફેમસ મૂવી જોયું છે, બાહુબલી. તો એની અંદર જ્યારે એનિમી જે યોદ્ધા છે, તો એની પાસે 1,00,000 સૈનિકો છે, અને આ બાજુ આ મહેશમતી જે રાજ્ય કિંગડમ છે એની પાસે માત્ર 24,000 સૈનિકો છે.
હવે એ આટલા બધાને ફાઇટ કેવી રીતે કરી શકશે? તો ત્યાં એક પહેલું પ્લાનિંગ બન્યું, આયોજન. વાસ્તવમાં મિત્રો આપણે આયોજન એવું કહેવાય કે આયોજન એ અડધી જીત છે. યુદ્ધની અંદર હંમેશા પહેલું એક આયોજન હોવું જોઈએ. તો આયોજન એ પહેલી આપણી જીત છે. તો મિત્રો આયોજનમાં આપણે જોયું, મૂવીમાં પણ એ પાર્ટ બતાવ્યો, જોયું કે આયોજન કરવાથી, અને તમે એ પણ જોયું કે આયોજન કરવા છતાં પણ ક્યાંક, હવે એને કુદરત કહીશું દોસ્તો, જોજો પ્લાનિંગ તો બન્યો જીતવાનો જ, પણ થોડાક સમય માટે એ બાહુબલી મૂવીમાં આપણે જોયું કે પ્લાનિંગ કર્યું તેમ છતાં યુદ્ધની અંદર પણ બાજી થોડી બદલાઈ ગઈ. ત્યારે મેઇન જે હીરો છે, બાહુબલી છે, એણે પોતાના સૈન્યની અંદર ચૈતન્ય ભર્યું, ઉત્સાહ ભર્યો, આ ભર્યું. તો બસ એવું જ કામ મિત્રો અમારે કરવાનું છે તમારા માટે. સમયનું આયોજન તો આપણે કરીશું જ, કરતા રહીશું, પણ ત્યાં કુદરતી રીતે પણ આવા સરકમટન્સ આવી શકે છે. પણ મિત્રો એક કહેવત છે ને કે જે કામમાં 100 વિઘ્નો હોય એ કામ આપણને યશસ્વી બનાવે છે. એટલે જ્યારે પણ તમે કોઈ કાર્ય કરો છો અને એ કાર્યની અંદર વિઘ્ન આવે છે, તકલીફો આવે છે, તો એ તકલીફો તમને બહુ જ શીખવાડે છે. અને કદાચ તમારા પેરેન્ટ્સને તમે પૂછજો કે એ જે સ્ટડિંગ લાઈફમાં હતા એમાં જે વિદ્યાર્થી નાપાસ થતો કે શિક્ષકોની શિક્ષાનો ભાગ બનતો, આજે એ વ્યક્તિ સક્સેસ હશે. કારણ એને એના જીવનના તડકા અને છાયા બધો જ અભ્યાસ સ્કૂલિંગ લાઈફમાં પણ કરી લીધો છે. જોકે આપણે એવું કરવાનું નથી મિત્રો, સમય વર્તે સાવધાન. સમય સાથે આપણે બદલાવું છે, ચેન્જ થવું છે, એ અગત્યની વાત છે. તો સૌથી પહેલા આપણે નક્કી કરવાનો છે ગોલ સેટિંગ. તમારો શું ગોલ છે, પહેલા એને ગોલને સેટ કરો મિત્રો. કેમ? કારણ કે તમે જોયું છે કે પ્રકાશ જે છે, સાદો પ્રકાશ, સૂર્યના પ્રકાશની પણ આપણે વાત કરીએ ને તો એ પ્રકાશનું ઉદ્ભવ સ્થાન એક બિંદુ છે. આપણા માટે તો બિંદુ છે, ભલે સૂર્ય એક પૃથ્વી કરતાં પણ અનેક ગણો મોટો છે, એક તારો છે, પણ અહીંયાથી આપણને એક સ્ત્રોત, એક બિંદુવત લાગે છે, પણ એ પ્રકાશ જ્યારે પૃથ્વી પર પહોંચે છે તો સ્પ્રેડ થાય છે. તો જ્યારે આપણે ગોલ સેટ નથી કરતા ત્યારે આપણી બધી જે શક્તિઓ છે એ બધી જુદા જુદા ડાયરેક્શનમાં હોય છે, પણ એને ડાયરેક્શન આપવાની જરૂર છે. એટલે સૌથી પહેલા આપણી શક્તિઓને કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. તો સૌથી પહેલો આપણે કરવાનું છે ગોલ સેટિંગ. હવે ગોલ એકચ્યુઅલી લોંગ ટર્મ ગોલ હોય છે ને શોર્ટ ટર્મ ગોલ હોય છે મિત્રો. ધ્યાન આપજો બરાબર. ગોલ જે હોય છે તે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ હોય છે. આપણે સ્ટુડન્ટ લાઈફની અંદર લોંગ ટર્મ ગોલ એટલે માત્ર ને માત્ર, હવે આપણે જો હાલ અત્યારે 11માં ભણતા હોય તો આપણો ગોલ આફ્ટર 12th એટલે એટલીસ્ટ 2 વર્ષનો, એટલીસ્ટ અને મેક્સિમમ પણ આપણે જ કહીશું 2 વર્ષનો હોવો જોઈએ. શોર્ટ ગોલ શું? તો ડેઈલી ગોલ, ડેઈલી ગોલ. બરાબર છે મિત્રો. એટલે લોંગ ટર્મ ગોલ અને શોર્ટ ટર્મ ગોલ. લોંગ ટર્મને અચીવ કરવા માટે આપણે શું અચીવ કરવું પડશે? શોર્ટ ટર્મ ગોલને અચીવ કરવો પડશે મિત્રો. એને પકડવો પડશે, એને આત્મસાત કરવો પડશે, એને સાધવો પડશે, તો આપણે લોંગ ટર્મ ગોલમાં આગળ વધી શકીશું. ક્લિયર છે મિત્રો? તો આગળ વધીશું. હવે આપણો ગોલ શું હોઈ શકે? આપણે બધા જ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છીએ, સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ. એટલે આપણો જે ગોલ છે, હવે સપોઝ નીટ આપણે બાયોલોજી સબ્જેક્ટ સાથે છીએ, બી ગ્રુપ સાથે છીએ, તો આપણો ગોલ એક મેડિકલ લાઈનનો છે, એક એવો ગોલ વિદ્યાર્થી મિત્રો. જે JEE એટલે કે એ ગ્રુપવાળા વિદ્યાર્થી મિત્રો છે, એમનો ગોલ છે બી એ ગુડ એન્જિનિયર, સારામાં સારો એન્જિનિયર. IITians બનવાનો એક ગોલ છે, બરાબર છે. BTech, BE, MTech, ME બધા કોર્સિસ છે. સ્પેશિયાલિટી ગોલ છે એ આપણે સેટ કરવાનો છે. બરાબર છે મિત્રો? ઓકે. હવે ગોલ સેટ થાય છે ત્યારે હવે આપણે શેની જરૂર પડે છે? પ્લાનિંગ. વિદ્યાર્થી મિત્રો,
તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ ઇમારત બનાવવાની છે ત્યારે એના માટે સૌથી પહેલું પ્લાનિંગ થાય છે. પ્લાનિંગ બધા જ પ્રકારનું, વાયરિંગનું પ્લાનિંગ છે, કન્સ્ટ્રક્શન પ્લાનિંગ છે, ઇન્ટિરિયર પ્લાનિંગ છે, એક્સટિરિયર પ્લાનિંગ છે, નાનાથી વસ્તુ લઈને મોટી વસ્તુ સુધી બધાનું પ્લાનિંગ ઓન પેપર ઉપર પહેલા થાય છે, પછી એના ઉપર એક્શન આવે છે. તો પહેલા આપણને જરૂર પડશે પ્લાનિંગ, કે હવે મારે મેડિકલમાં જવાનું છે, બરાબર છે, કે મારે એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે, આ સો એન્ડ સો કોલેજીસમાં જવું છે, આઈઆઈટીમાં જવું છે, એસવીએનઆઈટીમાં છે, એનઆઈટીમાં જવું છે, આવી કોઈ પણ કોલેજીસમાં એડમિશન લેવું છે, નીટમાં સારો સ્કોર કરી અને આ કોલેજની અંદર એડમિશન લેવું છે, તો હવે એના માટે શું પ્લાનિંગ રહેશે, એ પ્લાનિંગ આપણે બનાવવાનું રહેશે. પ્લાનિંગ મોટે ભાગે તમને આપણા ક્લાસીસમાંથી, એટલે આપણે જે એક્સ્ટ્રા કરિક્યુલમ ચાલુ કર્યો છે જી નીટના પ્લાનિંગ, એ સિવાય મારફતે તમને આનું પ્લાનિંગ મળશે. પણ મિત્રો, જેવી રીતે ડોક્ટર એક પ્લાનિંગ આપે છે પેશન્ટને ડાયગ્નોસિસ કર્યા બાદ કે ભાઈ તમારે હવે આવી રીતે ફોલો કરવાનું છે ટુ ક્યોર ધ ડિસીઝ, ટુ કંટ્રોલ ડિસીઝ. તો હવે રોલ કોનો આવે છે મિત્રો? હવે રોલ છે પેશન્ટનો. ટુ ફોલો ધ ઓલ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય ધ ડોક્ટર. ડોક્ટરે જે આપેલી સૂચનાઓ છે એનું સત શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જરૂરી છે. તો 110% મિત્રો, એ જે રોગી વ્યક્તિ છે, પેશન્ટ છે, એ નિરોગીમાં ફેરવાશે. એ પેશન્ટ પાસે પેશન્સ અને ડેડિકેશન હોવું જોઈએ. ક્લિયર મિત્રો? ઓકે. ત્યાર પછીનો ટોપિક છે પ્રાયોરિટીઝ. પ્રાયોરિટીઝિંગ. તમારે પ્રાયોરિટી આપવી પડશે કે હવે મારું પ્લાનિંગ બન્યું છે, તો પ્લાનિંગમાં એવા પણ વર્ક હશે જેને આપણે ફાસ્ટ કરવાના છે, થોડા ધીમા કરવાના છે, બરાબર છે મિત્રો? તો આ પ્રાયોરિટીઝ, અને એને પણ મેનેજ કરવા માટે, પ્રાયોરિટીને જે મેનેજ કરવું છે એના માટે આપણે શું જોઈશે? શેડ્યુલિંગ. શેડ્યુલ. તમારું જે શેડ્યુલ છે એ મુજબ તમારે વર્ક કરવાનું છે મિત્રો. એકદમ ક્લિયર? તો આવી રીતે આ 4 સ્ટેપની અંદર આપણે ટાઈમ મેનેજમેન્ટ પ્રોસેસને કમ્પ્લીટ કરી શકાય મિત્રો. તો આજે જો આપણે ગોલ સેટ ન કર્યો હોય તો આપણે ગોલ સેટ કરીશું મિત્રો. એના માટે પ્લાનિંગ કરીશું, એ પણ આજે પ્રાયોરિટી આપીશું આપણે ટોપિક્સને, સબ્જેક્ટ્સને. જો મિત્રો, સબ્જેક્ટ જે છે તે બધા જ તમારા છે, સબ્જેક્ટના સ્થાન ઉપર, પણ એ દરેક સબ્જેક્ટનું માર્કિંગ તમારા માટે એસેન્શિયલ છે, નેસેસરી છે, મસ્ટ છે. એટલે બધા જ સબ્જેક્ટ તમારા છે. તો દરેક સબ્જેક્ટ્સને પણ તમારે પ્રાયોરિટી વાઇઝ તમારે એના ઉપર એક્શન લેવાની છે. અને એ એક્શન માટેનો તમારી પાસે શું રહેશે? શેડ્યુલિંગ. એ શેડ્યુલ પ્રમાણે, આયોજન પ્રમાણે તમારે કામ કરવાનું છે મિત્રો. ઓકે દોસ્તો, અહીંથી આપણે આગળ વધીએ છીએ. ઓકે, આપણી પાસે એક માસ્ટર શેડ્યુલ આપણા કોચિંગમાં બનેલું છે, જે દરેક વિદ્યાર્થી મિત્રોને મળેલું છે મિત્રો. એની અંદર લેક્ચર્સ પણ રોજના આપણે લેવાય છે. લેક્ચર્સ વિલ બી હેલ્ડ એવરી ડે એઝ પર સેટ ટાઈમ ટેબલ. લેક્ચર્સ માટે આપણે ઓછામાં ઓછા 2 થી 3 કલાક, જરૂર પડશે તો 4 કલાકનો પણ ટાઈમ આપણે એમાં એડજસ્ટ કરીશું મિત્રો. તો આ એક શેડ્યુલ છે કે ડેલી ફ્રોમ મંડે ટુ સેટરડે તમારી પાસે શું પ્લાનિંગ છે, કયા સબ્જેક્ટનું લેક્ચર છે તમને ખબર છે મિત્રો. તો એ પ્રમાણે આપણે વર્ક કરવાનું છે. ઓકે દોસ્તો. ત્યારબાદ every 15 days test will be taken in school premises. તમારી સ્કૂલની અંદર 2 પ્રકારના શેડ્યુલ છે. એક આપણે જીનીટ માટે, એટલે આપણા ફોકસ, આપણા આ એસીઆઈ માટે, અને એક રેગ્યુલર સ્કૂલ માટે. વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે ટેસ્ટનો જે ટાઈમિંગ છે એ ફ્રોમ 9 to
12 AM 3 કલાકનો ટેસ્ટનો જે ટાઈમ છે એ આપણે ઓલરેડી એક ટેસ્ટને પસાર કરી ચૂક્યા. ઠીક છે, તો આ એક રેગ્યુલર આપણું શેડ્યુલ છે. ઇટ્સ અ માસ્ટર શેડ્યુલ. હવે આપણે આ શેડ્યુલને ફોલો કરવાની વાત આવી રહી છે. પહેલું શું છે તો શેડ્યુલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સ્કૂલિંગ ટાઈમિંગમાં શું છે તો લેક્ચર છે, અને હવે વોટ ઇઝ યોર રોલ? હવે આપણે શું કાર્ય કરવાનું છે તે વર્કિંગ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ સ્ટાર્ટ રિવાઇઝિંગ, સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ. તમારે એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવાની, વહેલા ઉઠી જવું જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, વહેલો ઉઠે તે વીર, એવું કહેવત છે ને મિત્રો. હા, એમાં બલ અને બુદ્ધિ બંનેનો વિકાસ થાય છે મિત્રો. Revise as per the syllabus taught in class that may help you in knowing about your doubts too, and you may get clear towards that topic. After lecture hours, revise the topics taught in class. મિત્રો ક્લાસરૂમમાં લેક્ચર્સ તો કમ્પ્લીટ થાય જ છે, એથી કામ પૂરું થઈ જતું નથી. હવે એ લેક્ચર્સને તમારે રિવાઇઝ કરવાનો છે, એ જ લેક્ચરને ફરીથી રિકોલ કરવાનો છે, એ જ લેક્ચર્સની ફરી પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વિદ્યાર્થી મિત્રો જેટલી પણ પ્રેક્ટિસ સારી કરશો તો તમે એમાં પરફેક્શનિસ્ટ બનશો, પરફેક્ટ બનશો. એટલે પ્રેક્ટિસ આમાં ખૂબ જરૂરી છે મિત્રો. ઓકે, યુઝ એન એજન્ડા. હવે તમારી પાસે એક સ્ટડી પ્લાન છે, જેને આપણે શોર્ટ ટર્મ ગોલની હમણાં વાત કરી કે નહીં, શોર્ટ ટર્મ ગોલ. શોર્ટ ટર્મ ગોલમાં ડેલી આપણી પાસે શેડ્યુલ છે, તો ડેલીના સબ્જેક્ટ છે. મિત્રો આપણી પાસે ડેલી સબ્જેક્ટ છે, તો એ ડેલી સબ્જેક્ટ્સનું આપણે રીડિંગ પ્લાનિંગ બનાવવાનું છે. ઓકે, તો હવે એ એજન્ડા પ્રમાણે કે સવારે જે વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારે ઉઠવાનો ટાઈમ આપણે ફિક્સ કરવાનો છે. ખરેખર તો બધાની જે મેન્ટાલિટી છે એક સરખી નથી હોતી, માઇન્ડ પણ એક સરખા નથી હોતા, બોડીની એનર્જી પણ એક સરખી નથી હોતી મિત્રો. પણ અર્લી ઇન ધ મોર્નિંગ એટલીસ્ટ 5:30 થી 6 વાગ્યા સુધીમાં તો આપણે જાગી જવું જોઈએ, ઉઠવું જોઈએ. ઘણાના ફેમિલીમાં સવારે 5 વાગે ઉઠવાની આદત હોય છે, તો એ વિદ્યાર્થી એ પ્રકારે ઉઠી શકે છે, બરાબર છે. પણ એટલીસ્ટ સવારે 6 વાગે જો પણ ફ્રેશ થઈને તમે જો ઉઠી જાઓ છો તો એ બહુ જ અગત્યની વાત છે. તો તમારો શેડ્યુલનું જે પ્લાનિંગ છે, એજન્ડા જે છે, તમારા અહીંથી શરૂ થાય છે. ઉઠવાનો જે ટાઈમિંગ છે, ગેટઅપ, પછી રિફ્રેશમેન્ટ ટાઈમ છે, તમારે એને મેનેજ કરવાનો છે. કેટલો ટાઈમ તમે રિફ્રેશમેન્ટ માટે આપશો? ડેલી તમારી રૂટીન જે ટાસ્ક છે, વોશરૂમ છે, બ્રશિંગ છે, મેડિટેશન છે, સ્મોલ એક્સરસાઇઝ છે, તો તમારે આને પણ એક શેડ્યુલમાં, પ્લાનમાં, એજન્ડામાં મેનેજ કરવાનું છે મિત્રો, એડ કરવાનું છે. ઓકે, પછી તમારી પાસે રીડિંગ ટાઈમ ટેબલ જે છે, રીડિંગ ટાઈમ, એ રીડિંગ ટાઈમ ટેબલ તમારે સબ્જેક્ટ્સને એનરોલ કરવાના છે, સબ્જેક્ટને એડજસ્ટ કરવાનું છે. ઓકે, રીડિંગ ટાઈમ ટેબલની વચ્ચે વચ્ચે તમારે એડજસ્ટ કરવાનું છે. ટેક રેસ્ટ પીરિયોડિકલી, મતલબ બ્રેક. રેસ્ટ મતલબ આપણે સુવાની વાત નથી કરવાની મિત્રો, તો ટેક રેસ્ટ પીરિયોડિકલી. હવે આપણી જે, અને યાદ રાખો મિત્રો, સિટિંગ તમારી કન્સિસ્ટન્સી કન્ટિન્યુઅસ હોવી જોઈએ સ્ટડી માટે, રીડિંગ માટે. હવે એવું ના હોય કે 30 મિનિટ રીડિંગ એન્ડ 30 મિનિટ બ્રેક, એ નહીં ચાલે. ઇટ્સ અ રોંગ મેથડ. અને 30 મિનિટ્સમાં બી આપણે કશું નથી કરી શકવાના, સમજો. પણ ઇનિશિયલાઇઝ, શરૂઆતમાં જે વિદ્યાર્થી મિત્રોને એક જગાએ સ્થિર થઈને બેસવાની આદત નથી,
એમને એટલીસ્ટ 30 મિનિટનો આ ટાઈમ ઇન્ટરવલ મૂકવો જોઈએ. ધીરે 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 30 મિનિટ છે, 45 મિનિટ છે, 1 કલાક છે, 1.5 કલાક છે, સતત 1.5 કલાકનો એક સેશન તમારો હોવો જોઈએ. આમ તો દોસ્તો એક્ઝામ તમે 3 કલાકની આપો છો, વિધાઉટ એની બ્રેક, વિધાઉટ એની રેસ્ટ તમે કન્ટિન્યુઅસ ટેસ્ટ આપો છો. તો એમાં તો તમે, અને કોઈ પણ તમને નથી કહેતું કે તમારે આ 3 કલાકની અંદર રેસ્ટ લેવાનો છે. તમે મેન્ટલી, ફિઝિકલી બધા જ એમાં એન્ગેજ રહો છો કે નહીં? તો તમારી બોડીને તમારે એવી રીતે મેનેજ કરવાનું છે કે ત્યાં જે છે તમને ફિઝિકલી ફિટ રાખી શકે, મેન્ટલી ફ્રેશ અને ફિટ રાખી શકે. એના માટે આપણે પ્લાનિંગ કરવાનું છે. અને ધ્યાન રાખો મિત્રો, વળાંક જે છે કુમળા છોડને આપણે જેવો આપીએ છીએ, નથી કહેતા સૂકી લાકડીને વળાંક ના આપી શકાય, બરોબર ને? તો આપણી પાસે પહેલેથી અત્યારે ટાઈમ છે, તો બિવેર, જાગી જવાનું, ચેતી જવાનું છે આપણે. તો આપણે 30 મિનિટમાંથી એટલીસ્ટ 1.5 કલાકનું જે કન્ટિન્યુઅસ સિટિંગ મેનેજ કરવાનું છે. ઓકે. બી, હવે તમે આની અંદર વચ્ચે જે બ્રેક મૂકો છો, વચ્ચે જે શોર્ટ બ્રેક્સ હોય છે, હવે ઘણા મિત્રો એમાં શું કરતા હોય છે, શોર્ટ બ્રેક્સ, નાની બ્રેક પડે એટલે શું કરે કે ચલો આપણે વરંડામાં જાય કે બાલ્કનીમાં જાય કે ચલો ભાઈ બ્રેક છે તો હું જ્યારે ટીવી જોઈ લઉં, મોબાઈલમાં મેસેજ જોઈ લઉં. નહીં, દેટ્સ અ ટોટલ રોંગ મેથડ. ટીવી જોવાનું પસંદ કર્યું માનો કે, તો તમે ટીવીને નથી જોતા, ટીવી તમને જોઈ રહી છે. તમે એમાં 5 મિનિટનો તમે અહીંયા શોર્ટ બ્રેક ઇન્ટરવલ લીધો છે, પણ 5:50 થાય પણ તમે ભૂલી જાઓ છો, ભૂલી જ જાઓ છો મિત્રો. એટલે આ ટીવી જોવાનું તો બહુ ટાળવાનું. હા, એમાં પિરિયોડિકલી રેસ્ટમાં તમે ખાલી આંખો બંધ કરી શકો, પથારીમાં એકદમ સુવાનું નથી, પણ આપણે લેટી જાઓ, કશું જ વિચારો નથી, એકદમ શાંત પડ્યા રહો, તો પણ એનર્જી જનરેટ થાય છે, બોડી રિચાર્જ થાય છે મિત્રો. બરાબર છે? જેને આપણે કહેતા શાંતિનો અહેસાસ. ફ્રેશ એર લો, તમે ડીપ બ્રિથિંગ કરો તે સમય પર. અને ઘણીવાર કેવું થતું હોય છે કે આપણા ઘરમાં નાના ભાઈ બહેન હોય છે, જે આપણી સાથે બહુ પ્રેમાળ રીતે હોય છે, એને વહાલ કરવાની બહુ ઈચ્છા થતી હોય છે આપણને, તો એની સાથે રમી શકાય, એમને પણ ટાઈમ આપી શકાય. પણ એટલું બધું નહીં કે એ જે હેત જે છે એ થોડી વાર આમ ઝઘડામાં રૂપાંતરિત થઈ જાય થોડી ક્ષણ માટેના. બરાબર છે મિત્રો? તો મેનેજ કરજો આની અંદર. ઓકે દોસ્તો, તો તમારું જે સિટિંગ પ્લાનિંગ છે, રીડિંગ પ્લાનિંગ છે, એની અંદર સબ્જેક્ટ ઇન્વોલ્વ કરવાના છે, તમારે કન્ટિન્યુઅસ રીડિંગ એમાં એડજસ્ટ કરવાનું છે. બરાબર મિત્રો? ઓકે, ફરી એકવાર આપણું જે શેડ્યુલ જે બનાવો છો, તમે એજન્ડા બનાવો છો, રીડિંગ એજન્ડાસ, એમાં ઉઠવાનો ટાઈમ આવશે, વેકઅપ ટાઈમિંગ, રિફ્રેશમેન્ટ ટાઈમિંગ, રીડિંગ ટાઈમિંગ, રીક્રિએશન ટાઈમિંગ. બરાબર? રીક્રિએશન ટાઈમિંગ તમારે મૂકવાનો છે. રીડિંગ ટાઈમમાં તમારે ધીરે ધીરે 30 મિનિટના સિટિંગથી 1.5 અવર એટલે 1.5 કલાકના સિટિંગ સુધીનું પ્લાનિંગ તમારે ડે બાય ડે થોડું ચેન્જ કરવાનું છે મિત્રો. બરાબર? એની અંદર તમારે સબ્જેક્ટ ઇન્વોલ્વ કરવાના છે. એક જ સબ્જેક્ટ પાછળ નથી ભાગવાનું, નહીં તો થોડું બોરિંગ થઈ જવાશે. અને ક્યારેક શું થાય કે એક જ સબ્જેક્ટમાં વધારે પડતા આપણે ડિટેલમાં જતા રહો, એટલે બીજા સબ્જેક્ટને ભૂલી જઈએ છીએ આપણે. તો ઇટ્સ અ રોંગ મેથડ. ઘરમાં પણ તમે જુઓ, પપ્પા મમ્મી તમારા ભાઈને જ પ્રેમ કરતા હોય તો તમને કેવું લાગશે? બરાબર ને? તો એમનો પ્રેમ ઘરના બધા જ બાળકો માટે એક સરખો હોવો જોઈએ, તો જ ઘરમાં એક હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ થશે. તો એવી રીતે તમારે પણ બધા જ સબ્જેક્ટને સરખી રીતે ચાહવાનું છે મિત્રો. ક્લિયર? ઓકે. પછી બી ફ્રેશ એન્ડ એન્થ્યુઝિયાસ્ટિક ઇન લેક્ચર. હવે તમે જ્યારે કોઈ ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરતા હો કે સપોઝ ક્લાસરૂમમાં લેક્ચર અટેન્ડ કરતા હો, તો તમે ફ્રેશ હોવા જોઈએ, એન્થ્યુઝિયાસ્ટિક હોવા જોઈએ, એનર્જી હોવી જોઈએ તમારામાં. હા, હવે એવું છે કે કૂવામાં હોય તો વાળામાં આવે, એટલે એવી કહેવત છે. એના પ્રમાણે જો ટીચર એન્થ્યુઝિયાસ્ટિક છે તો ઓટોમેટિકલી એની ઓરા જે છે, એની ઉર્જા છે તમારા સુધી પહોંચશે. પણ એ રોલ બી તમારો છે. તમે જો ફ્રેશ નહીં હોવ, થકાન તમારી હશે, બોડી તમારું થાકેલું હશે, તો તમે ત્યાં પ્રોપરલી સિટિંગ અરેન્જમેન્ટ તમારું નહીં થઈ શકે. તમે ફિઝિકલી તો છો પણ મેન્ટલી એબસન્ટ રહેશો.
અને એની બહુ જ ઇમ્પેક્ટ આપણા સ્ટડી ઉપર આવશે. એટલે નથી કહેતા જે સારો શ્રોતા છે એ સારો વક્તા છે. સમજ્યા? એટલે જે સાંભળી શકે છે, સારું સાંભળે છે, લિસન ટુ બી કેરફુલી. પહેલાં તો આપણે બધું સાંભળવું જોઈએ સરખી રીતે, અને ત્યાર પછી એને ઓકવાનું છે. આપણે નથી કહેતા, એટલે રિકોલ કરવાનું છે, બોલવાનું છે, પ્રેક્ટિસ કરવાનું છે. ઓકે દોસ્તો, તો બી ફ્રેશ એન્ડ એન્થુઝિયાસ્ટિક ઇન અ લેક્ચર. ગેટ રેડી ફોર લેક્ચર્સ આઈધર ઓનલાઈન ઓર ઓફલાઈન. ક્યારેક શું થાય, આપણા પ્લાનિંગ પ્રમાણે સપોઝ આજની વાત થઈ ગઈ, બરાબર ધ્યાનથી આપજો, અને એનું જ નામ તે કુદરત કે તમે જે વિચાર્યું છે એ રાઈટ ટાઈમ પર ના થાય. ઇટ્સ અ ઓબ્સ્ટેકલ. હવે આપણી જે ટાઈમ મેનેજમેન્ટની ટેકનિકની અંદર એવો બી રૂલ છે, બરાબર, કે એમાં આવા સપોઝ સર્કમસ્ટન્સ આવી જાય તો આપણે શું કરવું જોઈએ? ઇટ્સ અ સ્મોલ બ્રેક, શોર્ટ ટાઈમિંગ. તો એમાં આપણી પાસે ફ્લેશ કાર્ડ છે, ફોર્મ્યુલાસનું લિસ્ટ છે. તો એ ટાઈમમાં વિધાઉટ એની હેઝિટેશન, વિધાઉટ એની સ્ટ્રેસ આપણે એમાં એન્ગેજ થઈ જવાનું. એટલે ઘણીવાર આપણે થતું હોય છે કે ચલો ભાઈ 5 વાગ્યાનો લેક્ચર છે, ઓનલાઈન લેક્ચર છે, અને 5ના 5:15 થઈ ગયા. બની શકે કે સર ટીચરને એનું એરેન્જમેન્ટ કરવામાં થોડું ટેકનિકલી પ્રોબ્લેમ્સ આવી ગયો હોય, અથવા ટીચર પોતે બી લેટ થયા હોય, વોટ એવર, બની શકે એવું. પણ વોટ ઇઝ બી અવર રોલ? બી પોઝિટિવ. આપણે તો પોઝિટિવ જ થવાનું છે મિત્રો. યાદ રાખવાનું, બીજાનો વાંક કાઢતા પહેલા આ 3 ફિંગર્સ ફ્રોમ અવર સાઈડ, આપણી પાસે છે, આપણી સામે છે, નહીં પહેલા આપણે પોતે. જો શિકાયત કરતા રહીશું જિંદગીમાં, ફરિયાદો જ કરતા રહીશું, તો જીવનમાં કદી સક્સેસ નહીં થઈએ. અને સાયન્સનો સ્ટુડન્ટ છે, બિલીવ ઇન સોલ્યુશન. તમે ક્વેશ્ચનના સોલ્યુશન ઉપર જ ફોકસ કરો, કમ્પ્લેન્ટ્સમાં નહીં, ફરિયાદોમાં નહીં. બરાબર છે? ઓકે. તો એ જે ટાઈમ ઇન્ટરવલ તમને વચ્ચે ગેપ મળે છે, હવે એક લેક્ચર તમારું કમ્પ્લીટ થયું ક્લાસરૂમની અંદર પણ, અને બીજું લેક્ચર શરૂ થાય છે, ઠીક છે? તો એ ટાઈમિંગનો પણ તમારે યુટિલાઇઝ કરવાનો છે. ઇટ્સ અ મેનેજમેન્ટ. એ બી તમારા એજન્ડામાં હોવું જોઈએ. વેરી શોર્ટ બ્રેક્સ. ક્લિયર? એ શોર્ટ બ્રેક્સને પણ શું મેનેજ કરવાનું છે? મેનેજ શોર્ટ બ્રેક્સ. શોર્ટ બ્રેકને પણ મેનેજ કરવાનું છે કે આવી બ્રેક્સમાં હું શું વાંચીશ. બરાબર? કોઈ ડાયાગ્રામ છે, ફ્લો ચાર્ટ છે, ફિશબોન મતલબ એ ડાયાગ્રામ છે પેટર્ન વાઇઝ. એમ ફિશબોન ડાયાગ્રામ મતલબ આ સપોઝ ધ મોડલ ઓફ ધ ફિશ, અને ડાયાગ્રામ છે, આ ફેક્ટર્સ છે, અફેક્ટિંગ ફેક્ટર્સ ઓન ધેટ ચેપ્ટર ઓન ધેટ ટોપિક. એ ટોપિક એટલે અહીંયા લખીશું આપણે, એટલે આખો ટોપિક ઇન્સ્ટન્ટલી આપણને યાદ રહી જાય છે. તો આવા ડાયાગ્રામ છે, આવા ચાર્ટ છે, ફોર્મ્યુલાનું લિસ્ટ છે, આપણા પોકેટમાં ઇઝીલી અવેલેબલ થાય એવી જગ્યા પર હોવા જોઈએ. બરાબર? જમવા માટે બેઠા છીએ, થાળી આવી ગઈ છે, પણ મમ્મી પાસેથી રોટી નથી આવી, તો મમ્મીને હંમેશા આપણે શિકાયત કરીશું, મમ્મી ફટાફટ વા ફટાફટ. તો શું મમ્મી મશીન છે? તમે મમ્મીની જગ્યાએ જઈને જુઓ કે એક માં કેટલું બધું કામ કરે છે. હમણાં આપણે કીધું કે માના રોલ કેટલા બધા મલ્ટી રોલ્સ છે, વિધાઉટ એની સેલેરી. અને માં એક આપણા કેમેરા છે દોસ્તો. પેરેન્ટ્સ બંને આપણા માટે એકદમ. અને જુઓ મિત્રો, તમે એક સ્ટોરી વાંચી હશે જે મને અત્યંત પ્રિય સ્ટોરી છે. એક નાનકડી વાત છે, તમને જરા કહી દઉં. એક નગરની અંદર, એક નગરમાં એક રાજા રાજ કરતા હતા, અને ખૂબ સારા રાજા હતા, એ પ્રજાવત્સલ પણ હતા. એમને એક છોકરો હતો. રાજાને સમાચાર મળ્યા કે આપણા નગરની અંદર એક ઋષિ આવ્યા છે. એ ઋષિ બહુ પ્રભાવી છે અને ચમત્કારિક છે, તો આપણે એમને બોલાવીએ. અને આમે એ સારો સત્સંગ કરતા જ હોય છે. એટલે રાજાને જો સારું રાજ્ય સંભાળવું છે તો એને પણ નવા નવા પોઝિટિવ રૂલ્સ એડપ્ટ કરવા પડશે, અને એપ્લાઇડ પણ કરવા પડશે. તો એમને નગરમાંથી બોલાવ્યા, એમનો આદર સત્કાર કર્યો. પછી આનાથી ખુશ થઈને જે ઋષિ કીધું ભાઈ શું આપું, તો એમણે એવું કીધું કે મને મારા પુત્ર માટે એવું વસ્ત્ર જોઈએ કે એ હંમેશા યુવાન રહે. તો અને જો મિત્રો,
જ્યારે પણ કોઈ પણ આશીર્વાદ રૂપ હોય છે ત્યારે એમાં એક હંમેશા કડી હોય છે, એ તમારા નેચર પર ડિપેન્ડ કરતી હોય છે. તો એ ઋષિએ કીધું રાજાને કે રાજા, આ વસ્ત્ર તો આપી દઈશ, પણ એનાથી તમારો દીકરો જે છે હંમેશા યુવાન રહેશે. પણ જો ક્યારેક પણ તમારા મનમાં એ દીકરા વિશે કોઈક ખોટો વિચાર આવશે તો આ વસ્ત્રમાં એક છિદ્ર પડશે, અને એ છિદ્ર પડશે એ કદી સંધાશે નહીં, અને જેટલા પણ વર્ષો વીતી ગયા હશે એ વર્ષોની નો પ્રભાવ એક સાથે તમારા દીકરા ઉપર પડશે. પણ ફ્યુચર કોને જોયું છે? ભવિષ્યની આપણને ક્યાં હંમેશા ચિંતા હોય છે. તો એ રાજાએ પણ કીધું કે કંઈ વાંધો નથી, ઓકે એક્સેપ્ટ. મિત્રો એપ્લાય થયું, વસ્ત્ર મળ્યું, બધું જ થયું. ધીમે 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 આ રાજા રાણી વૃદ્ધ થયા, અને આ જે દીકરો છે એ યુવાનીમાં એટલો મદમસ્ત થઈ ગયો કે એ યુવાનીમાં એને રાજ્ય કરવા કરતા આનંદ પ્રમોદમાં વધારે પડતો સમય વ્યતીત કર્યો. એ નવા નગરો સાથે સુમેળ સાંધે અને એના લગ્નોત્તર સંબંધ બંધાય છે અને ખૂબ આગળ વધે છે. અને જ્યારે એની રાણી, એ પરણિત રાણી જ્યારે વૃદ્ધ થાય, અમુક ઉંમર લાયક થાય ત્યારે એને તજી દે અને નવા મેરેજ કરતો હોય છે. આવી રીતે એનાથી તરછોડાયેલી રાણી જ્યારે પેલા વૃદ્ધ માતા પિતાએ જોઈ કે ખરેખર આપણો દીકરો આ ખોટું કાર્ય કરી રહ્યો છે, બસ આવો એક વિચાર એમના મનમાં જ્યારે ઉપસ્થિત થયો, તરત જ એ વસ્ત્રમાં એક છેદ પડ્યો મિત્રો. અને એ બધા જ વીતેલા વર્ષોની અસર એક સાથે પેલા યુવાન દીકરા ઉપર પડે છે, યુવાન રાજા ઉપર પડે છે, અને એ એકાએક વૃદ્ધ બની જાય છે. અને તમે જાણો છો કે જ્યારે પ્રોસેસ ફાસ્ટ થાય છે ત્યારે રિએક્શન રેટ ખૂબ વધારે હોય છે, ત્યારે હંમેશા અવ્યવસ્થાઓ સર્જાય છે, ખરું કે નહીં? આ તો એ અચાનક થયેલી પ્રોસેસમાં તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો અને મનોજ સર આપણને ખૂબ સારી રીતે આ સમજાવે છે ટોપિક, તો રિયાલિટી પણ છે મિત્રો એવી. તો અહીંયા વાત એ છે કે માતા પિતાના મનમાં આપણા વિશે હંમેશા સદચિંતન થવું જોઈએ, એવું આપણે કાર્ય કરવાનું છે. એને જરા પણ હેરેસમેન્ટ નથી કરવાના, કારણ કે ધરતી પરના એ આદરણીય વ્યક્તિ તમારા માટે છે. ભગવાન જેને કહીએ એ માતા પિતા છે. માતા પિતા તમને ઉઠાડવાથી લઈને તમે જ્યારે નિંદ્રામાં હોવ છો, ઊંઘો છો ત્યારે પણ, ભૂખ્યા હોવ છો ત્યારે, તમે બીમાર હોવ છો ત્યારે કેટલી કેર કરે છે. એટલે હંમેશા સૌથી પહેલાં માતા પિતાના આશીર્વાદ લઈને આજથી જ આપણે આપણા નવા ગોલ ઉપર આપણે તૂટી પડવાનું છે, અને આપણે આજની આપણી જર્ની જે છે એ 2 વર્ષની જે લોંગ ટર્મ જે ગોલ છે એના ઉપર આપણે ચાલી પડવાનું છે મિત્રો. બરાબર છે? ઓકે, તો આપણે ટોપિક પર ફરી પાછા આવી જઈએ. તો આવા શોર્ટ જે ટાઈમ ઇન્ટરવલ છે, વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન્સ, વિધાઉટ એની હેઝિટેશન આપણે આગળ વધવાનું છે મિત્રો. અટેન્ડ ક્લાસ રેગ્યુલરલી. વિદ્યાર્થી મિત્રો, ક્લાસ, બધા જ ક્લાસને હંમેશા તમે બધા જ લેક્ચર તમે અટેમ્પ્ટ કરો, બધા જ લેક્ચર તમે અટેમ્પ્ટ કરો મિત્રો, બધા જ. આ ખ્યાલ આવે છે? કારણ કે લેક્ચરમાં બ્રેક પડશે તો એ ટોપિકને તમે, હવે 1.5 કલાકનું લેક્ચર છે, કોઈની પાસેથી પણ તમે તાત્કાલિક પણ એ શીખી નહીં શકો. શીખશો તો ક્યાંક એરર આવશે. આ સમય દરમિયાન તમારું ફેમિલી, માનો કે કોઈ પણ પ્રવાસનું આયોજન કરે છે, કોઈ મેરેજમાં જવાનું આયોજન કરે છે, કે કોઈ પણ તમારા સોશિયલ એક્ટિવિટીઝમાં એ પાર્ટિસિપેટ કરવાનું કહે છે, પણ તમે એનાથી અલિપ્ત રહો, દૂર રહો, તો જ આનો બેનિફિટ તમને મળશે મિત્રો. ઓકે, અટેન્ડ ક્લાસ રેગ્યુલરલી. ટ્રાય ટુ ફોલો યોર એજન્ડા. સૌથી પહેલી અને મહત્વની વાત છે, તમે જે એજન્ડા બનાવ્યા છે એને આપણે ફોલો કરવાનો ટ્રાય કરવાનો છે. એટલા માટે જ આપણે પહેલાં ડેલી શેડ્યુલ ફોર્મ કરવાનું છે. એકવાર તમારી આદત ડેલી શેડ્યુલને ફોલો કરવાની થઈ જશે મિત્રો, સમજજો બરાબર, એકવાર તમારી આદત, હેબિટ ડેલી શેડ્યુલને ફોલો કરવાની થશે, પછી તમારે વીકલી પ્લાનિંગમાં જવાનું છે, અને પછી તમારે મંથલી પ્લાનિંગમાં જવાનું છે મિત્રો. ક્લિયર? આપણા એસીઆઈમાંથી તમને આનું પ્લાનિંગ કમ્પલસરી મળશે, અને ઓલરેડી તમને 3 મંથનું, એટલે ટિલ 13th, આઈ થિંક 24th મે
સુધીનું પ્લાનિંગ મળેલું છે, બરાબર છે. હવે તમારે એને મેનેજ કરવાનું છે ડેઇલી શેડ્યુલમાં. ઓકે દોસ્તો, ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, એલિમિનેટ ડિસ્ટ્રેક્શન્સ. મિત્રો, ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે જેની કોઈ વ્યાખ્યા આપણે ચોક્કસપણે નથી આપી શકતા. તેમ છતાં ડોન્ટ ગેટ ડિસ્ટ્રેક્ટેડ બાય સોશિયલ મીડિયા. લાઈક અત્યારે જુઓ મિત્રો, સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ રહ્યું છે કે આપણે ન ઈચ્છવા છતાં પણ એમાં ધકેલાઈએ છીએ, એમાં જઈએ છીએ. ફેસબુક, આ બધી વસ્તુ ખોટી છે એવું અમારાથી ન કહી શકાય મિત્રો, પરંતુ હાલની લાઈફમાં તમારે માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ જાણવું અગત્યનું છે. સમજો બરાબર. આ બધું જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે, નોટ ફોર એજ્યુકેશન. સમજો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર, યુટ્યુબ, બરાબર છે, એ બધા નોઇઝ છે. ટેલિવિઝન છે, લોકલ ફ્રેન્ડ્સ, નથી કહેતા શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. જે સુખ દુઃખમાં સાથ આપે તેવા મિત્રો લાખોમાં એક. મિત્રો, એટલે સાચા મિત્રોની ઓળખ વાસ્તવમાં આપણને નથી. અને ખરેખર તો સાચો મિત્ર કોણ છે? તો પિતા. સાચો મિત્ર કોણ છે? તો માતા. મિત્રો, એ હંમેશા તમારી કેર કરે છે, અને તેમ છતાં તમારો જે સાચો મિત્ર છે એ તમે ઓળખજો. એ તમને હંમેશા ફિંગરિંગ કરશે, તમારા વીક પોઈન્ટને પોઈન્ટ આઉટ કરશે કે તમારો જે વીક પોઈન્ટ છે એને પોઈન્ટ આઉટ કરશે કે ભાઈ આને તું ચેન્જ કર. તમને ખરાબ લાગશે એ, બરાબર, પણ સાચું હશે. એને મિત્ર કહેવાય સાચો. જે તમારી હાય હામાં હા ભળશે મિત્રો, એને સાચો મિત્ર તમે કેવી રીતે કહી શકશો? બીજી વાત, હવે આ બધા ડિસ્ટ્રેક્શનમાં તમારે નથી આવવાનું. બીજું ડિસ્ટ્રેક્શન શું હોય છે? હવે આપણે લોંગ ટર્મ ગોલ બનાવ્યો કે ભાઈ મારે નીટનો આટલો સ્કોર કરવો છે, પછી મેડિકલમાં આફ્ટર કે ભાઈ ફર્ધર હું ડૉક્ટર બનીશ તો કયા પ્રકારનો ડૉક્ટર બનીશ, શું બનીશ? નો 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 નો, તમારે ઇટ્સ ઓલ્સો ડિસ્ટ્રક્શન. એ ડિસ્ટ્રક્શન જ છે એક પ્રકારે. તમારે એને ત્યાં સુધી જવાનું નથી, ડે ડ્રીમિંગ્સમાં જવાનું નથી. ઘણા મિત્રો દિવસમાં વાંચતા વાંચતા બીજા વિચારમાં ખોવાઈ જાય છે. હવે વિચારમાં ખોવાયા છે કોઈને ખબર નથી પડતી, કારણ કે આપણી પાસે ચોપડી હોય, ચોપડીમાં વાંચતા વાંચતા બીજા સપનામાં ખોવાઈ જોઈએ. અને જ્યારે મમ્મી પપ્પા કહે છે કે ભાઈ શું કરે છે, તો તમે એમ જ કહો છો કે વાંચું છું. કેટલું ખોટું બોલી રહ્યા છીએ આપણે, પોતાની જાતને છેતરી રહ્યા છીએ. નહીં ચાલે આવું. એટલે તમે એવા ખોટા સપનામાં નહીં પડો. બિલીવ ઇન રિયાલિટી. વાસ્તવિકતાને તમે જુઓ, જાણો, સમજો, બરાબર છે મિત્રો. અને પ્રારબ્ધ કરતા પુરુષાર્થને વધારે મહત્વ આપો. સમજો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને ખબર જ છે કે પાંડવ વિજેતા થવાના છે, પરંતુ યુદ્ધની અંદર જે 18 દિવસનું યુદ્ધ થયું એમાં એક પણ દિવસ એવો નથી કે પાંડવ નિશ્ચિંત થઈ ગયા. મિત્રો, બહુ જાણવા જેવી ને સમજવા જેવી વાત છે. એમને પણ ખબર છે કે જીત અમારી થવાની છે, પણ તેમ છતાં પ્રતિદિન હંમેશા ચિંતનમાં, ચિંતામાં તો ખરા જ, પણ ચિંતનમાં રોકાયેલા રહેતા. ચિંતનમાં શું કરીશું કાલે, કે જેથી કરીને આજનો દિવસ જે પસાર થયો ખોટી રીતે એવો પસાર ન થાય. બરાબર છે ને? તો એ ડરને એલિમિનેટ કરવાનો છે, એને દૂર કરવાનો છે, તો જ તો બીજા દિવસે એક્ટિવ થવાશે અને સારો રસ્તો મળશે. એને તો આપણે કહીશું ને એક્સપિરિયન્સ, એને આપણે એક્સપિરિયન્સ કહીશું. એટલે વિદ્યાર્થી મિત્રો જોયું ને, અને છેવટે બધાને એટલે કે પાંડવોને એંગેજ રાખ્યા, ભગવાને સતત માહિતગાર કર્યા, અને બધા જ શક્તિમાન હોવા છતાં પણ ક્રિયામાં ક્રિયાશીલ રહ્યા, અને છેવટે વિજય એમને પ્રાપ્ત થયો. મિત્રો, વિજય તમને પહેલેથી મળી જ ગયો હતો, બરાબર, પણ વાસ્તવિકતાની વાર હતી એ 18 દિવસ પછી મળ્યો. તો મિત્રો એવી જ રીતે આ બધા ઓબ્સ્ટેકલ્સ જે છે
કોઈ મિત્રો ખોટા સપના જોતા હોય છે, બરાબર છે, ઘણા મિત્રો અભ્યાસ સાથે સાથે અત્યારે બીજો પોતાની પ્રસિદ્ધિ માટે પ્રયત્ન કરતા હોય છે, તે બધું અત્યારે તમે છોડી દો. અત્યારનું મુખ્ય કાર્ય માત્ર ને માત્ર તમારો ગોલ ઉપર કેવી રીતે પહોંચવું, એ જ ટાર્ગેટ. બરાબર છે મિત્રો. હા, અને ઘણા મિત્રો એવા હોય છે કે મમ્મી પપ્પા પાસેથી મોબાઈલની ખોટી ડિમાન્ડ કરે છે અને મને મોબાઈલ જોઈએ જ. ઓહો, પપ્પા પાસે ના હોય એવો આઈફોન, એવો હાઈટેક ફોન બચ્ચાઓને મળે છે. શું કરવા માટે? તો એજ્યુકેશન માટે. તો આપણે એજ્યુકેશન લેતા જ ક્યાં છીએ એમાં? તો એ ડિસ્ટ્રક્શન છે. હા, હવે બધા જ એવા હોય છે એવું નથી કહેતા આપણે, પણ મોટા ભાગે. તો તમારે એ મોબાઈલનું કામ શું છે? અને બીજું કે મોબાઈલ સિસ્ટમમાં આપણે પેરેન્ટ્સ સાથે હોય ત્યારે કશું બતાવતા નથી એમને. પેરેન્ટ્સ આવે ત્યારે સંતાડી દઈએ છીએ. તો એનો મતલબ શું છે કે તમે ફોલ્ટમાં છો મિત્રો. એવું નહીં ચાલે. બરાબર છે. અને ઘણા તો પેરેન્ટ્સને રૂમમાં પણ ન આવવા દે. મમ્મી રૂમમાં આવવાનું જ નહીં, મમ્મીએ રૂમની બહાર જ રહેવાનું. ઇટ્સ અ રોંગ મેથડ. એ બિલકુલ ખોટી વાત છે. મમ્મીના આશીર્વાદ વગર તો વધવાના નથી આગળ. એટલે ખાસ એલિમિનેટ ડિસ્ટ્રેક્શન્સ મિત્રો. ટેલિવિઝનમાં વધારે ટાઈમ સ્પેન્ડ નહીં કરશો, લોકલી ફ્રેન્ડ સાથે ખોટું ચેટિંગ નહીં કરશો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર બહુ જોડાયેલા નહીં રહો. બરાબર છે. ઓકે, આગળ વધીશું. સેટ ગોલ ફોર ઈચ સ્ટડી સેશન. માની લો કે તમે 1.5 કલાકનો જે ટાઈમ સેશન મૂક્યો છે મિત્રો, તમારો 1.5 કલાકનો જે ટાઈમ સેશન છે કે હું આ 1.5 કલાકમાં કોઈ પણ સબ્જેક્ટ વાંચવાનું છું. ઓકે, ઈચ સ્ટડી સેશન. તો આ સેશનમાં તમારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે આમાં હું કયો સબ્જેક્ટ, ટોપિક, પ્રેક્ટિસ શું કરવાનું છે એને તમારે પ્લાનિંગમાં લેવાનું છે. ડીપલી પ્લાનિંગ થી જ કામ થશે મિત્રો. અને એકવાર તમે આમાં ઉતરી ગયા આ સિસ્ટમમાં, તો મિત્રો સફળતા અને તમારી વચ્ચે કોઈ જ અંતર નથી. પહોંચી જ ગયા તમે, પહોંચી જ ગયા, સમજી લો, પહોંચી જ ગયા. આ ધ્યાન રાખો મિત્રો. હવે તમારું એક ચેપ્ટર કમ્પ્લીટ પણ થયું છે સ્કૂલની અંદર. તો એ ચેપ્ટરનું રિવિઝન, એ ચેપ્ટરની નોટ્સ, એ ચેપ્ટરની પ્રેક્ટિસ, એ ચેપ્ટરના એમસીક્યુઝ. અને એમસીક્યુ ઓલવેઝ બેઝ ઓન થિયરી કોન્સેપ્ટ. ઘણા મિત્રો માત્ર એમસીક્યુ પર જતા રહે, પણ ભાઈ એ એમસીક્યુ બન્યા છે એમાંથી, હા, થિયરી કન્સેપ્ટમાંથી. તો થિયરી કન્સેપ્ટ કમ્પલસરી તમને હોવો જોઈએ. બરાબર છે. તો એ થિયરી કન્સેપ્ટ કમ્પ્લીટ કર્યા પછી એમસીક્યુઝ પર આપણે ફોકસ કરવાનું રહેશે. સેટ અ ગોલ ધેટ યુ આર ઓલ ક્લિયર વિથ ધ ચેપ્ટર એન્ડ there should be zero doubt. તમને ડાઉટ નહીં હોવો જોઈએ ચેપ્ટર્સમાં. તમારે સર ટીચરનો કન્સર્ન કરી એ ડાઉટને ક્લિયર કરવાના છે. After getting clear preparation a short notes based on that chapter that could include all important points and formulas of that chapter. બરાબર. અહીંયા તમારે શું આવશે મિત્રો? ડાયાગ્રામ આવશે, ચાર્ટ્સ, ફોર્મ્યુલાસ, નોટ્સ, આ બધું તમારે પ્લાનિંગમાં મૂકવાનું છે. બરાબર, આ બધું જ. અને ક્યારેક ક્યારેક તમને સર ટીચર લેક્ચરમાં પણ હિન્ટ આપતા હોય છે મિત્રો. એ હિન્ટ પોઈન્ટ પણ તમારે નોટ્સમાં એડ કરી દેવાની છે. નોટ્સમાં રિવિઝન, એટલે આ ક્વિક રિવિઝન માટે કામ લાગશે. ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ક્વિક રિવિઝન. એ તમને ક્વિક રિવિઝનમાં ખૂબ જ અગત્યનો રોલ કરશે મિત્રો. ઓકે, તો સેટ ગોલ્સ ફોર ઈચ સ્ટડી સેશન. નેક્સ્ટ, વર્ક ઓન વન થિંગ એટ અ ટાઈમ. જુઓ, ઘણા મિત્રો, એક આપણે સામાન્ય વાત કરીએ જમવાની, તો જમતાની સાથે સાથે ટીવી પણ જોતા હોય, સાથે બુક્સ પણ ઓપન હોય. બરાબર, આ બધું જ કામ કરતા હોય છે. તો આ માત્ર મનને મનાવવાની વાત છે. આપણે આમાંથી કશું જ ગેઇન કરતા નથી, કોઈ નોલેજ ગેઇન કરતા નથી. ઇટ્સ અ
ટોટલી રોંગ મેથડ ફોર રીડિંગ અને આ ટાઈમ વેસ્ટિંગ જ છે મિત્રો. એક કામ કરતા હોય ત્યારે આપણું ફોકસ એક જ કામ પર હોવું જોઈએ. જુઓ, તમે અહેસાસ કર્યો હશે કે તમે જ્યારે કોઈ પેપર સોલ્વ પ્રેક્ટિસ કરતા હો છો એક્ઝામ દરમિયાન, તો આપણી પાસે 180 ક્વેશ્ચન છે ઓર 75 ક્વેશ્ચન્સ ઇન JEE, 180 ક્વેશ્ચન્સ ફોર નીટ. હવે જ્યારે આપણે એક ક્વેશ્ચન રીડ કરતા હોય ને, 1 ક્વેશ્ચન, તો આપણે આનું ફોકસ જે છે એ એક જ ક્વેશ્ચન પર રાખવાનું. મિત્રો, આપણું ફોકસ એક જ ક્વેશ્ચન પર રાખવાનું. એ જ સમયે જો તમે બીજા સેકન્ડ ક્વેશ્ચનને સાથે સાથે જો ફોકસ કરશો તો તમારી 100% એનર્જી આમાં ઇન્વોલ્વ નહીં થાય. બની શકશે કે આમાં તમને રોંગ કન્સેપ્ટ એટલે તમને ટાઈમ વધારે સ્પેન્ડ થશે આને ક્લિયર કરવામાં, અને ક્યારેક રોંગ ડિસિઝન આવી જાય, એનું રાઈટ ડિસિઝન તમને 2-3 ક્વેશ્ચન પછી થાય. એનાથી શું થશે, તમે આનો આન્સર બી ત્યાં ટીક માર્ક કર્યો હશે, સર્કલિંગ પણ કરી દીધું હશે, પણ એકવાર સર્કલિંગ થઈ ગયું મિત્રો, પછી એને આપણે કરેક્ટ કરી શકતા નથી, લોસ થઈ ગયો આપણે. ક્લિયર? ઓકે, તો શું કરીશું? ડુ નોટ પરફોર્મ 2 એક્ટિવિટીઝ ટુગેધર, ડોન્ટ સ્ટડી 2 સબ્જેક્ટ્સ ટુગેધર. 2 સબ્જેક્ટ પણ એક સાથે નહીં વાંચવાના, 5 મિનિટ આ 5 મિનિટ આ, એવું નહીં ભાઈ. એક જ સમયે એક જ સબ્જેક્ટ. ગીવ ટાઈમ ટુ વન સબ્જેક્ટ એટ અ ટાઈમ એન્ડ ફિક્સ ટાઈમ ટેબલ દેટ કુડ હેલ્પ યુ આઉટ ઇન મેનેજિંગ યોર સ્ટડીઝ. અને જ્યારે પણ તમે ક્વેશ્ચન પેપર બી સોલ્વ કરો છો, અટેમ્પ્ટ કરો છો, ત્યારે પણ તમારું 100% ફોકસ એક જ ક્વેશ્ચન પર હોવું જોઈએ. એ ક્વેશ્ચનનો આન્સર મળે છે પછી તમે નેક્સ્ટ ક્વેશ્ચન પર ફોકસ કરી શકો મિત્રો. ક્લિયર? હવે આ ક્વેશ્ચન પેપરની જે પ્રેક્ટિસ છે એના માટે એક બીજો સેશન આપણો આવશે, ત્યારે એ બીજા સેશનમાં આપણે હાઉ ટુ મેનેજ 3 અવર્સ, 3 કલાક એક્ઝામના કેવી રીતે મેનેજ કરીશું એ આપણે આવનારા સેમિનાર વિડીયો સેશનમાં આપણે જોઈશું. અત્યારે આપણે ખાસ આના પર ફોકસ કરીશું. તો વર્ક ઓન વન થિંગ એટ અ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ અર્લી ઇન ધ ડે. જ્યારથી પણ તમે જાગો છો ત્યારથી જ તમારું કામ શરૂ કરી દો. સ્ટડીંગ અર્લી ઇન ધ મોર્નિંગ will help you in sharpening your memory. વાતાવરણ પણ બહુ જ સુંદર છે. ઘણા મિત્રો શું કરતા હોય છે, સવારમાં ઉઠ્યા એટલે બ્રશ પણ ન કરે ને સીધા વાંચવા બેસી જાય. હવે એમાં તમે શું કરો છો એટ પ્રેઝન્ટ, એની ઇમ્પેક્ટ આફ્ટર 5 અવર્સ પછી તમે ભૂલી જ ગયા હોય કે આ મેં સવારમાં શું વાંચ્યું હતું. એટલે આપણે એવી રીતે નથી વાંચવાનું મિત્રો કે આજે આપણને ખબર પડી જાય. આપણે નોલેજ માટે વાંચવું છે. તમે એનાથી નોલેજ વધારશો, એવી રીતે વાંચશો તો વિધાઉટ એની સ્ટ્રેસ એ તમને યાદ રહેશે જ મિત્રો. અને આપણી જે પ્રેક્ટિસિંગ મેથડ જે છે એમાં આપણે હંમેશા કહેતા રહીએ છીએ 3H ઇન્ક્લુડ કરવાના છે આપણે. હેડ, હેન્ડ, હાર્ટ. બરાબર? આ ત્રણે કેન્દ્રિત થાય 3H મેથડથી જ આપણે રીડિંગનું હંમેશા પ્લાનિંગ કરવાનું છે, પ્રેક્ટિસનું પ્લાનિંગ કરવાનું છે. ઓકે મિત્રો, આગળ વધીશું. ગેટ 7 to 8 hours ઓફ સ્લીપ. ઊંઘ આપણી શરીરનું એક ચાર્જર છે મિત્રો. ઊંઘ જો તમે સરસ લીધી હશે તો એની અસર તમારા રીડિંગ પ્લાનિંગ પર આવશે. તમે જ્યારે લેક્ચર અટેમ્પ્ટ કરો છો ત્યારે પણ તમારી અંદર એનર્જી જનરેટ થયેલી હશે, તો તમે સર ટીચર તમને જે પણ ભણાવે છે એનો રિયલ કોન્સેપ્ટ તમે ગેઇન કરી શકો છો. ટેક પ્રોપર સ્લીપ. ધીસ મે હેલ્પ યુ ટુ energize your body and you can wake up with new start with fresh mind. ઊંઘ એટલા માટે જરૂર છે. ઘણા મિત્રો શું કરે છે, 7 કલાકની ઊંઘ હોય તો રાત્રિના 3 કલાક, પછી બપોરના 2 કલાક,
પછી પાછા સાંજના 2 કલાક, એમ ટુકડામાં ઊંઘ લે છે મિત્રો. આનાથી તમારી બોડીને રિલેક્સેશન નથી મળતું. તો આવા બ્રેક્સ ઊંઘવામાં નહીં હોવા જોઈએ. ઊંઘ તમારી સળંગ હોવી જોઈએ. બરાબર? ક્લિયર દોસ્તો? ઓકે. સ્ટડી ઇન શોર્ટર bursts. As per master schedule, while starting revising from morning 6 am or whatever 5:30 am તમે સવારે ઉઠો છો ત્યારથી, take minimum 5 to 10 minutes of break in every 1.5 hours to be fresh up yourself and start with the fresh mind. એ જે શોર્ટ ટાઈમિંગ છે, આપણે આગળ ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે આ ટોપિક ઉપર. એમાં તમારે ડીપ બ્રિથિંગ લેવાના છે, બોડીને એનર્જાઇઝ કરવું છે અને એનર્જી તમારે ગેઇન કરવાની છે ફ્રોમ ધ સરાઉન્ડિંગ. વિશ્વમાંથી તમારે એનર્જી ગેઇન કરવાની છે. તો ડીપ બ્રિથિંગ, ધીમે ધીમે તમારે આ શ્વાસ, ઊંડા શ્વાસ લેવાના છે મિત્રો. એનાથી આપણું આખું બોડી રિલેક્સ ફીલ થશે. અથવા ક્યારેક એવું બને તો પથારીમાં આપણે સૂઈ જઈએ એટલે રિલેક્સ થઈએ ઠંડા પાણીથી. જેવી મોસમની અનુકૂળતા પ્રમાણે, બહુ શિયાળાની વાત નથી કરતા આપણે, પણ ઉનાળો જેવું હોય, ગરમીનું વાતાવરણ હોય તો એકદમ ઠંડા પાણીથી આપણે આખો ખાસ ફેસને એકદમ આપણે વોશ કરીશું. કોમ આપણે હેરમાં લગાવી દઈશું, એટલે કાંસકો ફેરવી દઈશું આપણે, તો એકદમ ફ્રેશનેસનો અહેસાસ થઈ જાય અને વળી પાછા આપણે ન્યૂ ટોપિક ઉપર, ન્યૂ સેશનમાં પાછા વાંચવા માટે તૈયાર થઈ જઈએ. ક્લિયર દોસ્તો? તો આવી રીતે તમારે ફ્રેશ થવાનું છે. ઓકે. બી ફ્લેક્સિબલ બટ રિયાલિસ્ટિક. કેવી રીતે? તો તમે હમણાં આપણા જે આગળ વાત કરી પ્રમાણે થોડો ટાઈમ માટે બ્રેક મૂકી છે અને આપણે પાછા વચ્ચેના બ્રેકમાં ચલો ટીવી જોઈએ છે. અચ્છા, ઘણા મિત્રો રાત્રે મોડે સુધી વાંચવાની આદતવાળા હોય છે. નો ડાઉટ, હવે જેવું બોડી બધાનું સરખું નથી હોતું, તેમ છતાં હવે એ ખરાબ ટેવ શા માટે છે કે ઘણીવાર શું થતું હોય છે કે રાત્રે વાંચતા હોય અને વાંચવા તો ભૂખ પણ બી લાગતી હોય છે વધારે વાંચીએ છીએ ત્યારે. તો એ વખતે મમ્મી પણ સૂઈ ગયા હોય, એટલે મમ્મીની ગેરહાજરીમાં લાવો ને આપણે જે કુકિંગ કરી દઈએ. તો સ્મોલ થિંગ્સ આપણે ચાય છે આપણે બનાવતા હોઈએ છીએ. હવે બનાવીએ છીએ, ચા નાસ્તો કરતા હોય છે, આપણે એકલા જ હોઈએ છીએ, એટલે આપણને કોઈક મીડિયેટર જોઈએ છે, કોઈ પાર્ટી જોઈએ છે, તો આપણે પાછા ટીવી શરૂ કરીને બેસીએ છીએ રાત્રે, અથવા મોબાઈલ છે કે લાવો થોડું જોઈ લઈએ છીએ. પણ ખરેખર તમે જો એનું પ્લાનિંગ જો જોશો ને ટાઈમિંગ, તો એ મેક્સિમમ ટાઈમ 15 મિનિટનો જે બ્રેક હોય ને એ 50 મિનિટનો થઈ જતો હોય છે, 1 કલાકનો થઈ જતો હોય છે, ક્યારેક તો 2 થી 3 કલાક થઈ જાય છે. તો એ વેસ્ટ ઓફ ટાઈમિંગ છે. તો રિયાલિસ્ટિકમાં આપણે ખાસ જવાનું છે. અને બીજો એક ટોપિક છે કે તમે દિવસ દરમિયાન કે ભાઈ આ પ્લાનિંગ બનાવ્યું હતું, હવે સૂતા પહેલાં રિયલાઇઝ કરીશું કે આ જે મેં શેડ્યુલ બનાવેલું છે એને મેં કેટલું ફોલો કર્યું છે. મસ્ટ. બરાબર? જો જે ટોપિક્સ તમે ફોલો નથી કરી શક્યા એનો અફસોસ નથી, પણ ફ્રોમ વેરી નેક્સ્ટ ડે તમે આવતીકાલથી એને પોઝિટિવ એટીટ્યુડમાં ચેન્જ કરવાનો. એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે, શું નેસેસરી છે, એના ઉપર પછી આપણે સ્ટેપ્સ લઈને બીજો દિવસને આપણે ચેન્જ કરવાની કોશિશ કરવાની. એટલા માટે જ આપણું પહેલું પ્લાનિંગ શોર્ટ પ્લાનિંગ એટલે ડે વાઇઝ પ્લાનિંગ છે, અને પછી આપણે વીકલી પ્લાનિંગમાં જવાનું છે મિત્રો. ઓકે, ધ્યાન રાખવાનું છે. અને છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો આપણે એ બી કહી શકીએ, કારણ કે જો મિત્રો પહેલું સુખ તે જાતે ન રહ્યા. બધું જ બરાબર છે, પણ જો શરીરથી આપણે મજબૂત નથી, મેન્ટલી ફિટ નથી, ફિઝિકલી ફિટ નથી, તો આપણે સ્ટડીમાં પણ ફોકસ નથી કરી શકવાના, મહેનત નથી કરી શકવાના, ગોલ એચીવ નથી કરી શકવાના. તો આપણે શું કરીશું એના માટે? તો એક્સરસાઇઝ એન્ડ ટેક અ ન્યુટ્રિશિયસ ફૂડ. તમને જ્યાં પણ શોર્ટ ટાઈમ મળે છે એમાં રેગ્યુલર એક્સરસાઇઝ કરો મિત્રો. ઇટ્સ વેરી વેરી એસેન્શિયલ. એક્સરસાઇઝ માટે ચલો ભાઈ જીમ જોઈન કરવું છે તો એ પણ એક અગત્યની વાત નથી મિત્રો. સ્મોલ એક્સરસાઇઝ, ડીપ બ્રિથિંગ છે, હલકી કસરત છે, ડીપ્સ છે, એ સ્મોલ તો તમારે બોડીને શેપ માટે મહેનત નથી કરવાની મિત્રો. બરાબર ને? મેડિટેશન, યોગા, તો શરીરનો જે કચરો છે બહાર કાઢી નાખવો છે, એના માટે ફ્રેશનેસ માટે આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. અને
એના માટે તમારે ટાઈમ આપવાનો છે, પણ નોટ મોર. બહુ એને જ ઇમ્પોર્ટન્સ તમારે નથી આપવાનું. બરોબર છે. ઇટ્સ અ પાર્ટ ઓફ અવર સ્ટડી શેડ્યુલ. એ પણ આપણા સ્ટડી શેડ્યુલનો એક પાર્ટ છે. એવી રીતે આપણે એના ડેલી શેડ્યુલમાં મેનેજ કરવાનું છે કે આ ટાઈમ ફોર એક્સરસાઇઝ. ક્લિયર દોસ્તો? તો આટલા પોઈન્ટ ઉપર આપણે વિશેષ ફોકસ કરીશું. ફરી એકવાર આપણે આજના મુદ્દામાં સૌથી પહેલો ટોપિક ગોલ સેટિંગ, બરાબર છે મિત્રો, ધેન આફ્ટર પ્લાનિંગ, પ્રાયોરિટીઝિંગ એન્ડ શેડ્યુલિંગ. એમાં જઈશું આપણે. પ્લાનિંગ આપણો ગોલ જે છે લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ. લોંગ ટર્મના ગોલને એચીવ કરવા માટે શોર્ટ ટર્મના ગોલને એચીવ કરવો કમ્પલસરી છે. અને હંમેશા બિલીવ ઇન ટુડે. આજનામાં વિશ્વાસ કરો, કારણ કે કાલે કરીશ, કારણ કે કાલ પણ આજ બનીને ગઈકાલ બની જાય છે મિત્રો. ધ્યાન રાખજો આ. એટલે હું કાલે કરીશ, આવું કાલે થશે, આજે નહીં થઈ તો ચાલશે, બિલકુલ નહીં. બી રેડી. બરાબર? અને જુઓ મિત્રો, તક હંમેશા મળતી હોય છે. આ તમારા માટે નથી, અમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આ. તો તક જે મળે છે એને આપણે પકડી લેવાની છે, ઝડપી લેવાની છે. કારણ કે ભગવાન આપ દરેકને ઉત્થાન માટે, ઉપર લાવવા માટે હંમેશા ચાન્સ આપતો હોય છે. કારણ કે ભગવાન માટે બધા દીકરા દીકરીઓ સમાન છે. પણ જે આ તક ઝડપે છે, એનું પાલન કરે છે, ને એના પર ફોકસ કરે છે અને એના ઉપર વર્ક આઉટ કરે છે, પ્લાનિંગ બનાવે છે, એ સક્સેસ બની જાય છે મિત્રો. તો અમને અપેક્ષા છે કે તમને આજનો આ જે વિડીયો છે એ સેશનમાં સંપૂર્ણ જ્ઞાન મળ્યું હશે, જે તમારા માટે ખૂબ એસેન્શિયલ બનશે, સાબિત થશે મિત્રો. અને એ પ્લાનિંગ પ્રમાણે આપણે આગળ વધીશું. ફરી એકવાર પ્લાનિંગમાં ડેલી શેડ્યુલનું પ્લાનિંગ ડુ યોર સેલ્ફ, તમારી જાતે જ બનાવવાનું છે. સવારે ઉઠશો ત્યાંથી રાત્રિ સુવો છો ત્યાં સુધી મિત્રો, સવારે ઉઠવુંથી લઈને રાત્રે સુવાનું છે ત્યાં સુધીનું પ્લાનિંગ તમારે બનાવવાનું છે. કઈ બાબતની છણાવટ આપણે કરવાની છે એની અંદર? તો રીડિંગ, એક્સરસાઇઝ, રેસ્ટ, મતલબ શોર્ટ ઇન્ટરવલ્સ, ચાર્ટ્સ, બરાબર? તો આ બધાને તમારે લેક્ચર્સ, આ બધાનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. અને એ શેડ્યુલ પ્રમાણે તમને ખ્યાલ જ છે કે આ લેક્ચર આટલા વાગે છે, તો એ લેક્ચરના પ્લાનિંગમાં તમારે લેક્ચર અટેન્ડ કરવાનું. લેક્ચર સિવાયનો જે ટાઈમ તમારી પાસે બચે છે એ શોર્ટ ટાઈમ ઇન્ટરવલમાં હું ફ્લો ચાર્ટ્સ, બરાબર છે, ફ્લો ચાર્ટ્સ વાંચીશ, ફોર્મ્યુલાસ વાંચીશ, શોર્ટ ડિસ્કશન કરીશ ફ્રેન્ડ સાથે ટોપિક ઉપરનું. તો એ ટાઈમ ઇન્ટરવલમાં આપણે આવી એક્ટિવિટીઝ કરીને ટાઈમને મેનેજ કરીશું, સેવિંગ કરીશું. અહીંયા તમે મિત્રો ટાઈમની જે સેવિંગ કરો છો એ તમારા માટે ટાઈમ ઇન્વેસ્ટિંગ છે, બરાબર? એટલે સમયનું વ્યવસ્થાપન ખૂબ જ અત્યંત આવશ્યક છે મિત્રો. તો અહીંયા આપણો આજનો સેશન કમ્પ્લીટ કરીએ છીએ. અમને અપેક્ષા છે કે તમે આ ACI દ્વારા આયોજિત આ ટાઈમ મેનેજમેન્ટનો જે આ પ્રથમ આપણો જે સેશન છે એ તમને લાભદાયી નીવડશે અને તમને ગમ્યો પણ હશે. અને જો તમને ગમશે અને આ બધા જ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉતારશે તો અમારી આ પ્રથમ સિદ્ધિ રહેશે, તમારી પણ સિદ્ધિ રહેશે મિત્રો. અને તમે પોતે સમાજની અંદર તમારું પોતાનું નામ, તમારા પેરેન્ટ્સનું નામ, આપણા ક્લાસનું નામ, આપણી સ્કૂલનું નામ, આપણા સર ટીચર્સનું નામ આગળ વધારશો અને ગૌરવ વધારશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.